i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખડાણા ગામે થયેલો મર્ડર ગણતરીના કલાકોમાં ઉકેલાયો। એલસીબી આણંદ અને પેટલાદ રૂરલ પોલીસની મોટી કાર્યવાહી। તારીખ 2/2/2026ના રોજ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન હદના ખડાણા ગામે વહેલી સવારના સમયે થયેલા હત્યાના ગંભીર ગુનાનો પોલીસે ઝડપી ભેદ ઉકેલી લીધો છે। મૃતક બાબુભાઈ આશાભાઈ પરમાર પર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારથી ગળા પર ઘા મારી તથા ગુપ્તાંગ કાપી નાખી નિર્મમ હત્યા કરી હતી। આ મામલે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ખડાણા ગામના રામાભાઈ હિજીભાઈ પરમાર ઉપર શંકા જતા તેને રાઉન્ડ અપ કરી સઘન પૂછપરછ કરાઈ। પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ કર્યો। મૃતક બાબુભાઈ છેલ્લા ઘણા સમયથી વ્યસની હતો અને આરોપીની માતા પાસે અશ્લીલ હરકતો કરતો હોવાનું જણાવાયું છે। ઘટના દિવસે વહેલી સવારે ફરી આવી હરકત કરતા ગુસ્સામાં આવી આરોપીને ચપ્પાના ઘા મારી હત્યા કરી હોવાનું કબૂલ્યું। આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પેટલાદ રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે। ઝડપી કાર્યવાહી માટે એલસીબી આણંદ અને પેટલાદ રૂરલ પોલીસની પ્રશંસા। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। પેટલાદ રૂરલનું ખડાણા ગામ, જ્યાં ખડાણા ગામના સરપંચ ભરતભાઈ પરમાર નાવદરા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે ખડાણા ગામમાં કોઈ ઇસમનું ખૂન કરવામાં આવેલી છે। જે અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી। તપાસ કરતાં બાબુભાઈ આશાભાઈ પરમાર નાઓનું ખૂન થયેલાની વિગત જણાઈ આવેલ, જેમાં વધુ તપાસ કરતાં એ ખૂનના કામે તપાસ કરતાં એવી વિગત જણાઈ આવેલી કે આ મરણ જનાર બાબુભાઈના માસીના દીકરા રામાભાઈ પરમાર નાઓએ જ આ ખૂન કરેલાની વિગત ધ્યાને આવેલ હતી। પકડાયેલ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? ના, પકડાયેલ આરોપીને કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી। હત્યાનું કારણ હોઈ શકે છે? હત્યાનું કારણ તપાસ કરતાં એવું જણાઈ આવેલું છે કે આરોપીના જે માતા છે રહીબેન, એ રહીબેન ની સાથે આ જે મરણ જનાર છે બાબુભાઈ પરમાર, એ કોઈક વિવિધ ચેનચાળા કરતો હોવાની વિગત આરોપીને ધ્યાને આવેલી અને આ બાબત ધ્યાને આવતા આરોપીએ ગુસ્સામાં આ કૃત્ય કરેલાની હકીકત ધ્યાને આવેલ છે।